તો ચંચુલા આવી રીતે એના પતિનું મૃત્યુ થાય પછી એના બાળકો સાથે એના મસાળ મતલબ એના પિયર જાય છે. ત્યાં જઈને આવી રીતે તીર્થયાત્રા નીકળે છે. આપણે જેમ તીર્થયાત્રા પર નીકળ્યા ત્યારે પણ તીર્થયાત્રા તો આ અરબો ખરબો વર્ષથી ચાલે જ છે નાના મોટા અંશે. આ થોડી સુધરેલી ત્યારે પૈદલ ચાલતા હશે, અત્યારે આપણે ટ્રેનથી આવ્યા, કોઈ બસથી જાય, કોઈ વિમાનથી જાય, આ યાત્રા ચાલુ જ છે. તો એ ચંચુલા એમના પિયર પક્ષના લોકો સાથે તીર્થયાત્રા ગઈ હતી. ત્યાં કથામાં શિવ મહાપુરાણ કથા ચાલતી હતી અને એનું શ્રવણ કર્યું. તો ચંચુલા ખૂબ ગભરાય કે નર્કમાં કેવી કેવી વેદનાઓ સહન કરવી પડશે. તો ચંચુલાએ પોતાને તો ખબર જ હોય, બીજાને આપણે ગમે તેટલું ઉલ્લુ બનાવી શકીએ, પણ પોતાને તો ખબર જ હોય ને કે આપણે ક્યાં છે, આપણે શું શું કર્યું છે. એટલે એ ગભરાવા લાગી. એટલે એ કથાકારના ચરણોમાં પડી ગઈ અને કીધું કે તમે માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ, કે તમે જ મારા ગુરુ છો, તમે જ માતા છો, તમે જ પિતા છો. હવે તમે મને કહો કે મારાથી તો આવું બધું થઈ ગયું, ખૂબ પાપો કર્યા. આમ તો હું સારી જ હતી, પણ પતિને લઈને હું પણ ખરાબ થઈ ગઈ અને ખૂબ બધું ખરાબ થઈ ગયું. તો હવે તો કથાકારે કહ્યું કે 7 દિવસની કથા શ્રવણ તું કર, તારી 7 ગાંઠો ઉકળી જશે અને તું ભાવ જીવન તરફ અને ભાવ જીવનથી ભદ્ર જીવન તરફ જશે. તો આવું કહેવાથી એ એમના ચરણોમાં ગઈ અને ચરણોમાં જઈને એમને 7 દિવસ કથા શ્રવણ કરવાના કીધા અને એમનાથી એનો એ મોક્ષ થયો. તો આટલા બધા પાપો કરવાથી આપણી યાત્રા નર્ક સુધીની હતી, પણ ખાલી કથા શ્રવણ માત્રથી, સત્સંગથી જો આપણામાં આટલો બદલાવ, એક જણને જો આટલો બદલાવ આપી શકતા હોય તો આપણે તો ઘણા બધા સારા છે. ઘણા બધા આપણા પૂર્વજન્મના પણ કર્મો ખૂબ સારા છે. ભગવાને કહ્યું અપિચેત દુરાચારો, તું અધમમાં અધમ પાપી હશે, તું કેટલો પણ પાપી હશે, પણ જો મારા શરણમાં આવશે તો હું તારો ઉદ્ધાર કરીશ. અપિચેત દુરાચારો ભગવાને પોતે કહ્યું છે. પણ ભગવાનના શરણમાં જવાનું પછી પણ એમ નહીં, એમાં એ પાછી ઉસ્તાદી નહીં કે હવે એમની તેમ એકવાર સાંભળવાથી તો હવે પહેલા કરી જ લઉં ની હરખું, પછી છેલ્લે ભગવાન તો ભોળો છે તો છેલ્લે એના શરણમાં જતા રહેશું, એમ નહીં. ભૂલ કરવા કીધી છે. શાસ્ત્રમાં કહ્યું ભૂલ તો 1 વાર કરો, 2 વાર કરો, 3 ભૂલ કરો, 4 ભૂલ કરો, 5 ભૂલ કરો. ભૂલ તો તમે હજારો કરો, જીવનમાં ભૂલ તો થશે જ. જે કામ કરે એની તો ભૂલ થાય જ, પણ એકની એક ભૂલ વારંવાર ન થવી જોઈએ, એમ કહ્યું છે. એકની એક ભૂલ વારંવાર ન થવી જોઈએ. એટલે આપણે એવું નહીં સમજતા કે હવે આ એક પાપ કરી લીધું તો આપણે વારંવાર કરી લઈએ. જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર. તો એમને જો માફી મળતી હોય તો આપણને કેમ નહીં. તો આપણો પણ આજનો શુદ્ધતાનો દિવસ છે. કે શુદ્ધયંતી એમ સૌનકે પૂછ્યું કે કોણ કોણ શુદ્ધ થઈ શકે છે. તો એના દ્રષ્ટાંતમાં એમણે દેવરાજનું ઉદાહરણ આપ્યું, બિંદુ અને ચંચુલાનું ઉદાહરણ આપ્યું કે પતિ પત્નીએ પણ આ કર્યું તો એ આગળ થઈ શકે છે. તો અપિચેત દુરાચારો લખ્યું જ છે ભગવદ્ ગીતામાં ભગવાને.